હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ 8-17-26 જેમની બર્થ ડેટ છે એવા લોકો કે જેઓ શનિથી રૂલ થાય છે. પ્લીઝ યુનિવર્સ મને જણાવો કે શનિથી રૂલ થતાં મારા જે વ્યૂવર્સ છે એમની લવ લાઈફ નેક્સ્ટ વીકમાં કેવી રહેવાની છે. પ્લીઝ યુનિવર્સ મને ગાઈડ કરો. શનિનું કાર્ડ આવી ગયું છે. બોટમની એનર્જી છે ક્રિએટિવિટી. તમે ક્રિએટર છો, તમે તમારી લાઈફના જ ક્રિએટર છો. ઓકે, તો તમારા માટે યુનિવર્સનું કહેવું એમ છે કે તમે થોડોક ટાઈમ લ્યો. અત્યારે ટાઈમ તમારી ફેવરમાં નથી. કોઈ વ્યક્તિ તમારી લાઈફમાં હોય તો એના માટે પણ તમારે રીથિંકિંગ કરવાનું છે કે તમારા માટે બરાબર છે કે નહીં. અને નવી કોઈ વ્યક્તિની એન્ટ્રી મને નેક્સ્ટ વીકમાં દેખાતી નથી. તો આ આખું વીક જે છે એ તમારે ઇન્ટ્રોસ્પેક્શન જ કરવાનું છે, મેડિટેશન કરવાનું છે, એકલા રહેવાનું છે. ને એકલા રહેવા, પોતાની જાત સાથે એકલા રહો, એને એન્જોય કરવાનું છે. એવું નથી માનવાનું કે હું તો એકલો છું કે એકલી છું. એ બેસ્ટ સિચ્યુએશન હોય છે જ્યારે તમે તમારી જાત સાથે ટાઈમ સ્પેન્ડ કરતા હો છો. મૌન રહો, આંખ બંધ રાખો. અંદરને અંદરથી તમને ઘણા બધા સવાલોના જવાબ તમને અંદરને અંદરથી મળી જશે. તો તમારા જેટલા બી ક્વેશ્ચન છે એ પૂછો. અને 7-8 દિવસ તમારા થોડાક ટફ રહેવાના છે, તો એને જવા દો. મેજર કોઈ તમારી લાઈફના મેજર નિર્ણય તમારે આ વીકમાં લેવાના નથી. નવી વ્યક્તિ આવવા માટે હજુ ટાઈમ લાગશે તમારી લાઈફમાં તમને પાર્ટનર મળવામાં. અને જેમની પાસે પાર્ટનર ઓલરેડી છે એ લોકોએ પણ 7-8 દિવસ થોડુંક મનમાં ને મનમાં ઇન્ટ્રોસ્પેક્શન કરવાનું છે કે આ વ્યક્તિ મારા માટે બરાબર છે કે નહીં. યુનિવર્સ પ્લીઝ મને ગાઈડ કરો. એન્જલ્સ પ્લીઝ મને ગાઈડ કરો કે મારા વ્યૂવર્સ માટે જે શનિથી રૂલ થાય છે એમના માટે એન્જલિક ગાઈડન્સ શું છે. તમારા માટે એન્જલિક ગાઈડન્સ છે એનર્જી. ટ્રાન્સફોર્મ યોર એનર્જી, ટ્રાન્સફોર્મ યોર વર્લ્ડ. ક્રિએટિવિટીનું કાર્ડ પણ આવી ગયું છે. આ એના લગતું જ કાર્ડ છે. મતલબ કે તમને ડિવાઇન કહેવા માગે છે કે તમારી એનર્જીને તમારી લાઈફને બેટર કરવા માટે યુઝ કરો. બીજી કોઈ જગ્યાએ, બીજા કોઈ વિચારમાં તમારી એનર્જી વેસ્ટ નહીં કરો. ટ્રાન્સફોર્મ યોર વર્લ્ડ. તમારે તમારી દુનિયા જાતે બનાવવાની છે. તમે ક્રિએટર છો. જેવી બનાવશો, જે ડિરેક્શનમાં તમે મહેનત કરશો એ ડિરેક્શનમાં તમે તમારી લાઈફને બેટર બનાવી શકશો, સારી બનાવી શકશો. તો ફોકસ ઇન યોર સેલ્ફ ઓનલી. થેન્ક યુ.